શિક્ષણને લઈને પહેલા હું પૂછીશ અહીંયા શું વ્યવસ્થા છે, કેમ કે યુવાનોને ક્યાં જવું પડે છે? અમારા નર્મદા જિલ્લામાં શિક્ષણની કોઈ વ્યવસ્થા નહીં, પ્રાથમિક શિક્ષણ જ નહીં સારી રીતે મળી રહેતું, અને ડુંગરાળ વિસ્તારોમાં તો ટીચરો રહેતા જ નહીં. એક સ્કૂલમાં માંડ એક ટીચર હોય, અમુકમાં તો રહેતા નહીં. અને શિક્ષણ માટે અમારે બી બહાર જવું પડતું છે. અમારે નર્મદા જિલ્લામાં સારી શિક્ષણની સુવિધા નહીં, અને અમારે બી પછી ગાંધીનગર અમદાવાદ જવું પડતું છે કોલેજ કરવા માટે કે ગમે તે. તમે ક્યાં સુધી ભણ્યા? મારે ડિપ્લોમા છે શામાં? ઇલેક્ટ્રિકલમાં. તો ક્યાં ભણવા જાવ છો? મેં પાટણ ભણતો હતો, પાટણ પતાવ્યો ડિપ્લોમા. અચ્છા. હા. તો હાલ જે સ્થિતિ નિર્માણ પામી છે, અહીંયા એક તરફ વિકાસ મોડેલના વાતો થાય છે, બીજી તરફ યુવાનો માટે અહીંયા રોજગારી નથી. તો તમને આજે નોકરી કરવી હોય તો નોકરી માટે તમને ક્યાં જવું પડે? નર્મદામાં જો વ્યવસ્થા નથી તો? નર્મદામાં વ્યવસ્થા નહીં એટલે નોકરી કરવા માટે અમારે ભરૂચ કાં તો અંકલેશ્વર કાં તો અમદાવાદ ગાંધીનગર જવું પડે. રોજગાર માટે ત્યાં જવું પડે, નહીં તો તૈયારી કરવી હોય તો અમારે ડાયરેક્ટ ગાંધીનગર જ જવું પડે. આમાં એવું સાંભળ્યું હતું કે કેવડિયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે, સરકાર એવો વાયદો કરતી હતી શરૂઆતમાં કે અમે યુવાનો જે આદિવાસી સમાજના છે એમને રોજગારી પૂરેપૂરી મળે, એ માટેનો અમારો આ સંકલ્પ છે. તો કેવડિયામાં આદિવાસી યુવાનોને રોજગારી મળી રહી છે? ના, કેવડિયામાં રોજગારી મળી રહેતી નહીં, કેમ કે એ બધા બહારના લોકો ખરા ને તે આવીને તે રોજગારી મેળવે છે. અહીંયા નર્મદા જિલ્લાના પ્રોપર લોકોને રોજગારી નહીં મળી રહેતી. આદિવાસી સમાજ લાયકાત ધરાવે તો છતાં પણ તે લોકોને લેવામાં નહીં આવતા. કેમ? હવે એની પાછળનું કારણ હવે પૂછ્યું નહીં તમે લોકો કેમ આવું કરો છો તમે? ના, નહીં પૂછ્યું. એની પાછળ બી રાજકારણ જ છે, બાકી ભણેલા એજ્યુકેટેડ થી માંડીને બધા જ છે નર્મદા જિલ્લામાં. નહીં કે આદિવાસી સમાજ આગળ આવે ને આગળ વધે, એ જ કારણે નહીં લેતા હોય ને. વડાપ્રધાન તો અહીંયા આવ્યા હતા ને કહેતા હતા કે હું તો આદિવાસી સમાજના યુવાનોના વિકાસ માટે અહીંયાથી સંકલ્પ લઈને જઈ રહ્યો છું કે એમનો વિકાસ થાય. યુવાનો એજ્યુકેશન સારું મળે તો જ વિકાસ થવાનો છે, બાકી નહીં થાય વિકાસ. જ્યાં સુધી એજ્યુકેશન નું પ્રાથમિક સુધારો નહીં થાય નર્મદા જિલ્લામાં, ત્યાં સુધી યુવાનોનો વિકાસ નહીં થાય. શું લાગે જિલ્લા પંચાયત આવી છે આમ આદમી પાર્ટીની, તો ઘણું કંઈક ફેરફાર લાગે તમને? હવે બોડી બેસે પછી સૈતરભાઈ છે ત્યાં સુધી તો લાગે જ છે કે યુવાનો માટે લડે છે. હવે અમે પરિવર્તન લાવશું. અમારા જે છે સૈતર સાહેબ છે, જેમને અમને વિધાનસભા સુધી પહોંચાડેલા છે, હજુ અમે વિચારીશું આગળ સાંસદ સુધી અમે પહોંચાડીશું, અને વધે ત્યાં સુધી લોકોના દિલમાં રાજ કરી લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. અને બીજા સાંસદ છે, નેતાઓ છે, મંત્રી છે, એ નથી લઈ શકતા. એ તો હવે એ નહીં લઈ શકતા, અને એ જે સમાજ માટે બોલે પણ છે, પણ એમનું જે બોલે છે ત્યાં કોઈ સાંભળવા તૈયાર નહીં. અત્યાર સુધી જે પણ વાત કરે છે સમાજ માટે તે ત્યાં ને ત્યાં કાગળ પર જ રહી જાય છે, આગળ કોઈ વાત નહીં આવતી, એનું નિરાકરણ પણ નહીં આવી. મેડિકલ વ્યવસ્થા ને એવું કશું નથી. મેડિકલ સાગબારા, ડેડિયાપાડા ને અમારા નર્મદા જિલ્લામાં બી જે હોસ્પિટલ છે એમાં બી શરદી ખાંસી તાવ સિવાય બીજી કોઈ મેડિકલ સારવાર થતી જ નહીં, ખાલી નામનું જ છે. કઈ બી પ્રોબ્લેમ હોય ઓપરેશન રીતનું તો અમારે બરોડા સુધી જવું પડે છે. આ બાજુ સાગબારાથી અહીંયા રાજપીપળા આવે, રાજપીપળાથી ડાયરેક્ટ રિફર કરીએ બરોડા. હોસ્પિટલાઇટીની વ્યવસ્થાઓ જેવી કોઈ વ્યવસ્થા ના છે, પણ હવે એમાં એટલી બધી સગવડ નહીં, પૂરતા મશીનો નહીં, પૂરતા ડોક્ટરો નહીં, બસ તાવ ને થોડી ઘણી ટ્રીટમેન્ટ આપીને પછી ડાયરેક્ટ રેફર કરી દે બરોડા. એટલે આ બાજુથી પબ્લિક આવતા ત્યાં બરોડા પહોંચતા 2 કલાક નીકળી જવાના, પછી માણસ તો મૃત્યુ જ પામે, પછી ક્યાં જવાનો હતો ઇમરજન્સી હોય તો. ચોક્કસથી થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. યુવાનો નર્મદા જિલ્લાના જે ખાસ કરીને વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને ચૈતર વસાવા પર વિશ્વાસ છે કે તેઓ ચૂંટાઈને આવ્યા છે તો કંઈક નવા જૂની કરશે વિસ્તારમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે